ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો હોવાનું આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે। આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા માટેના સંકલિત કેન્દ્રમાં ગીરનો સિંહ દેખાયો હોવાનો તેમનો દાવો છે। આ સંસ્થાની સ્થાપના આચાર્ય બાલકૃષ્ણ દ્વારા કરવામાં આવી છે। આચાર્ય બાલકૃષ્ણએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી અહીંયા અગાઉ દીપડા, અજગર સહિત અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ હતા અને હવે સિંહ દેખાયાનો દાવો કરતા અનેક સવાલો ઊભા થયા છે। આ ઘટના બુદ્ધિ અને વિચારથી ઉપર છે તથા દૈવીય ચમત્કાર જેવી છે। આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે અમારા માટે આ સુખદ અને ગૌરવની વાત છે। સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર 2 જ સ્થળે છે, એક આફ્રિકામાં અને એક ગીરના જંગલમાં, જે એશિયાટિક સિંહ છે। તો ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલા ધન્વંતરી ધામમાં સિંહ કેવી રીતે પહોંચ્યો તેને લઈને સવાલ થાય છે। માનવાને કોઈ કારણ નથી, કારણ કે આપણો સૌરાષ્ટ્રની અંદર 30,000 ચોરસ કિલોમીટરમાં સિંહ આપણે વસે છે અને આ જે ઉત્તરાખંડ છે 4 સ્ટેટને, ખાસ કરીને અહીંથી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા થઈને ત્યાં પહોંચે એરિયલ કે બાય રોડ એવી કોઈ શક્યતા દેખાતી નથી। તેમ છતાં પણ તપાસનો વિષય છે। આની માટે ઓથેન્ટિસિટી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત આનો જવાબ આપી શકે એવું મારું માનવું છે।